विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત સમાંતર શ્રેણીમાં આજે આપણે એમસીક્યુઝ લેવાના છે એટલે એમસીક્યુઝમાં ખાસ ધ્યાન રાખવાનું છે। તો એમસીક્યુઝમાં પહેલું એમસીક્યુ આપણે ચેક કરીએ છીએ કે 2k + 1 13 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા k ની કિંમત આપણે શોધવાની છે। હવે આ જે છે અને અહીં 3 નંબરનો જે પ્રશ્ન આપ્યો છે બંને એકબીજા સાથે સંલગ્ન છે। 3 નંબરનો પ્રશ્ન છે કે x y z સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો x અને z નો સમાંતર મધ્યક ખાલી જગ્યા થાય છે। આ એક એવો અગત્યનો ટોપિક છે કે જે સરળતાથી જો આ આવડે તો તમને આ આવડે। આ પહેલાં આપણે જોઈએ કે ભાઈ એક્સ વાય ઝેડ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો એક્સ અને ઝેડનો સમાંતર મધ્યક ખાલી જગ્યા થાય તો આપણે જાણીએ છીએ કે એક્સ વાય ઝેડ ક્રમિક પદો હોય તો એક્સ વત્તા ઝેડ બરાબર 2y લખાય અથવા તો એક્સ વત્તા ઝેડ છેદમાં 2 બરાબર વાય। તો વાય જે છે એ એક્સ અને ઝેડનો સમાંતર મધ્યક થાય છે એટલે એનો જવાબ વાય આવે છે। હવે આનો જ ઉપયોગ મારે અહીં કરવો છે કે ભાઈ આ પણ એક સમાંતર શ્રેણીના 3 પદો છે તો આપણે આનો ઉપયોગ કરીને આપણે આ સ્ટેપ જે છે એ સ્ટેપનો ઉપયોગ કરું છું તો શું થશે 2k + 1 એટલે એક્સ અને ઝેડ કેટલા છે વત્તા 5k - 3 બરાબર 2 × y એટલે કેટલા છે 13। ઓકે, ધેરફોર 2k વત્તા 5k 7k -3 વત્તા 1 -2 13 દુ 26। ધેરફોર 7k = 26 + 2 ધેરફોર 7k = 28 ધેરફોર k = 28 / 7 therefore k = 4। તો આ k ની કિંમત જે છે એ k ની કિંમત 4 આવી। આ કેવી રીતે આવશે તો ભાઈ જો આપણને આ આવડતું હોય તો જ, બીજી રીતે પણ તમે ગણી શકો છો પણ મને એમ લાગે છે કે ભાઈ આ આપણે એની સરળ રીત છે એટલે આ રીતે આપણે ગણ્યું। નંબર 2, પ્રશ્ન નંબર 2 આપણે જરા જોઈએ શું છે પ્રશ્ન નંબર 2। Sn - 2 Sn - 1 + Sn - 2 બરાબર ખાલી જગ્યા। અહીં પણ આપણે જોઈએ કે Sn - 2 Sn - 1 - Sn - 2 પ્લસ છે। હવે આને જરા સાદુરૂપ આપીએ તો શું થશે Sn માઇનસ આના 2 ટુકડા કરી દઈએ છે Sn - 1 - Sn - 1 ખ્યાલ આવી ગયો 2 Sn - 1 પ્લસ Sn - 2 આ બંનેનું એક જૂથ બનાવીએ આ બંનેનું એક જૂથ બનાવીએ અને આપણી પાસે નિયમ છે કે Sn - Sn - 1 અહીં બંનેમાંથી ઓછા હું સામાન્ય કાઢું છું અને અહીં લખું Sn - 1 માઇનસ ઓછા સામાન્ય કાઢીએ એટલે અંદરનું ચિહ્ન બદલાય Sn - 2। નિયમ છે કે Sn - Sn - 1 = An અને Sn - 1 - Sn - 2 બરાબર An - 1। આ નિયમ છે। એ નિયમો મેં જે ટોપિક છે એ ટોપિકની શરૂઆતમાં મેં મૂક્યા છે તો Sn - Sn - 1 બરાબર An, Sn - 1 - Sn - 2 = An - 1। હવે An અને An - 1 An અને An - 1 બંને વચ્ચેનો તફાવત શું થાય એ તો સામાન્ય તફાવત જે છે કે ભાઈ nમું પદ ઓછા n - 1મું પદ એટલે થશે d એટલે એનો જે જવાબ આવે છે એ જવાબ આપણો કેટલો આવશે મિત્રો d જવાબ આવશે। કેવી રીતે આવી રીતે ક્યાંય તમને કોઈ તકલીફ પડે કે ભાઈ કેવી રીતે આવ્યું કોમેન્ટ કરો, હું ડેફિનેટલી એનો જવાબ આપીશ, તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ અને તમારા જે પ્રશ્નો છે તમારી જે મૂંઝવણો છે એ મૂંઝવણો આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું। નંબર 4 નંબરનો જે પ્રશ્ન છે એ 4 નંબરના પ્રશ્નમાં 5 7 9 આ તો કોમન સેન્સની વાત છે। આમ જોવાય તમને અહીં જોવાય કે ભાઈ 5 7 9 11 13 એની અંદર શું જોવું છે કે ભાઈ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે। અવિભાજ્ય સંખ્યાનું આપણને ફંડામેન્ટલ આવડવું જોઈએ। આ અવિભાજ્ય સંખ્યા 1 આ અવિભાજ્ય સંખ્યા 1 આ અવિભાજ્ય સંખ્યા છે આ અવિભાજ્ય સંખ્યા છે તો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ પછી કયું આવશે 15
પછી 17 યસ એટલે આ 5th 17 પછી આવશે 19 તો આ 6th તો કયો જવાબ આવશે 19 એ અવિભાજ્ય સંખ્યા છે કયા નંબરની છઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા કેટલી છે 19 છે એટલે આ રીતે આપણે જોઈ શકીએ કે ભાઈ આ તો વિભાજ્ય છે આ વિભાજ્ય છે આ અવિભાજ્ય એટલે આ કોમન સેન્સનો પ્રશ્ન છે પણ 1 માર્ક તમને અપાવી શકશે નંબર 5 સમાંતર શ્રેણી 5 11/2 6 13/2 માં a40 ઓછા a20 खूब सरल है આપણે જાણીએ છીએ કે am ઓછા an બરાબર m ઓછા n ઇન્ટુ ડી આ સૂત્ર છે આ સૂત્ર તમને આવડવું જોઈએ મેં પહેલામાં લખેલું પણ છે જે પહેલા જે ચાર્ટ છે અથવા તો પહેલું જે તમને એક ક્લિપ આપી છે એમાં લખ્યું છે કે am માઇનસ an ઇઝ ઇક્વલ ટુ m માઇનસ n बराबर डी अथवा तो बीजी रीते आ पण लखाय am माइनस an छेदमां m माइनस n बराबर डी बंने वस्तु आपणे त्यां लखेली छे आनो उपयोग करवानो छे अहीं आपणे पहेला डी शोधी लईए आ a छे आपणो a केटला छे 5 डी शोधवो छे तो डी शुं थशे 11/2 ओछा 5 હવે મને ખબર નથી ભાઈ 11/2 કેટલા છે તો અહીં શું કરું કે ભાઈ છેદમાં 2 સમછેદી બનાવી દઉં 5માં 3માં પહોંચી જાઉં છું સમછેદી બનાવું તો અહીં ઉપર 2 વડે ગુણવા પડશે નીચે 2 વડે ગુણવા પડશે તો 11/2 ઓછા 10/2 સમછેદી બનાવ્યા એટલે 2 આવ્યા 11 ઓછા 10 11 ઓછા 10 એટલે 1 એટલે આ જે ડી છે એ ડી મારો કેટલો આવ્યો 1/2 ડી કેટલો આવ્યો 1/2 હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે શોધવાનું શું છે a40 ઓછા a20 a40 ઓછા a20 તો શું કરીશું આપણે 40 ઓછા 20 ગુણ્યા ડી કેટલા છે 1/2 ડી કેટલા છે આપણે શોધ્યા ને 1/2 40 ઓછા 20 એટલે 20 ગુણ્યા 1/2 20/2 એટલે કેટલો જવાબ આવશે 10 એટલે આ 10 જે છે એ 10 આનો જવાબ આવશે અહીં 50 ઓછા 20 હોય तो 50 ઓછા 20 હોય તો 50 ઓછા 20 50 ઓછા 20 એટલે કેટલા થશે 30 થશે 30/2 એટલે કેટલા થશે 15 કોઈ પણ કિંમત આપી હોય આ સૂત્ર આપણને આવડે તો આપણે એને સરળતાથી જવાબ આપી શકીએ છઠ્ઠો પ્રશ્ન છે એ પણ ખાલી ધ્યાન જ રાખી લેવાનું છે કે ભાઈ જો કોઈ સમાંતર શ્રેણીમાં આ પ્રકારની ગણતરી હોય am બરાબર n અને an બરાબર m तो am वत्ता n बराबर ओछा कौंसमां m वत्ता n आ जवाब आवशे याद राखी लेवानुं क्यांक तमने प्रश्न होय तो चोक्कस मने कहेजो हूँ एनुं सोल्यूशन करी आपीश पण जो am बराबर n अने an बराबर m होय तो am वत्ता n बराबर ओछा कौंसमां m वत्ता n एनो जवाब आवशे नंबर 7 रौनक एक सांजे आकाशमां उड़ता पक्षीओ जोवे छे અને એ પક્ષીઓની જે બાત છે પહેલી હરોળમાં એક પક્ષી જોવાય છે બીજી હરોળમાં 2 પક્ષી જોવાય છે ત્રીજી હરોળમાં 3 પક્ષીઓ જોવાય છે અને એમ ટોટલ 20 હરોળ થાય છે ટોટલ કેટલી હરોળ થાય છે 20 હરોળ થાય છે તો પ્રશ્ન એ છે કે ભાઈ ટોટલ કેટલા કુલ કેટલા પક્ષીઓ હશે હવે એ ગણતરી કરીને કહેવું છે તો આપણે જોઈએ કે ભાઈ પહેલી હરોળમાં 1 બીજી હરોળમાં 3 ત્રીજી હરોળમાં 5 અને આ રીતે કેટલી હરોળ થશે 20 હરોળ થશે કેટલી હરોળ થશે 20 હરોળ થશે અહીં કેટલા છે મને ખબર નથી પણ હું જાણું છું કે 1 + 3 + 5 + આગળ જાઓ અને 20મા પદ સુધી તમે જાઓ 20 હરોળ છે એટલે 20મા પદ સુધી તમે જાઓ તો આ અયુગ્મ પૂર્ણાંકોની સરવાળાનું જે સૂત્ર છે એ અયુગ્મ પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર આપણે લેવાનું છે એ સૂત્ર છે Sn બરાબર n નો વર્ગ જ્યાં S n ની કિંમત છે 20 કારણ કે 20 હરોળ છે આ સૂત્ર યાદ રાખવાનું છે પેલી ક્લિપમાં મેં મૂક્યું છે શરૂઆતમાં પાછળ પણ મૂકીશ તો Sn બરાબર n² S20 ઇઝ ઇક્વલ ટુ 20 નો સ્ક્વેર 20 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 400 2 નો વર્ગ 4 અને 1 મીંડાના 2 મીંડા તો આ થશે તમારા 400 એટલે આ રીતે કુલ 400 પક્ષીઓ કેટલા પક્ષીઓ 400 પક્ષીઓ તમને જોવા મળશે ત્યાર પછી જે છે ત્યાર પછીનો જે પ્રશ્ન આવે છે પ્રશ્ન નંબર 8 હવે પ્રશ્ન નંબર 8 માં તમે જોશો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 + 18 + 19 + 20 + 21 + 22 + 23 + 24 + 25 + 26 + 27 + 28 + 29 + 30 + 31 + 32 + 33 + 34 + 35 + 36 + 37 + 38 + 39 + 40 + 41 + 42 + 43 + 44 + 45 + 46 + 47 + 48 + 49 + 50 + 51 + 52 + 53 + 54 + 55 + 56 + 57 + 58 + 59 + 60 + 61 + 62 + 63 + 64 + 65 + 66 + 67 + 68 + 69 + 70 + 71 + 72 +
ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હમણાં જે પ્રમાણે કર્યું એ પ્રમાણેનો જ પ્રશ્ન છે કે ભાઈ એક અહીં જોશો કે ભાઈ એક આ તો એક છે, આ 1 + 1 એટલે 2, 1 + 1 + 1 એટલે 3, એટલે 1 2 3 વત્તા આગળ ચાલો તમે અને અહીં કેટલી વખત લખ્યું છે n - 1 વખત લખ્યું છે. એટલે આ સરવાળો છે 1 2 3 અહીં લખીશું n - 1 વખત. કેટલા થશે n - 1 વખત. તો હવે આનો સરવાળો કરવાનો છે. આ જે છે એનો સરવાળો કરવાનો છે. તો આનો સરવાળો કરવા માટે આપણી પાસે સૂત્ર છે કે ધન પૂર્ણાંકો, આ બધા ધન પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર છે n ધન પૂર્ણાંકો. કેટલા ધન પૂર્ણાંકો? n ધન પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર છે Sn = n (n + 1/2). આ એનું સૂત્ર છે. હવે અહીં કેટલા ધન પૂર્ણાંકો છે? n - 1 છે. તો આપણે જોઈએ Sn - 1 બરાબર અહીં n - 1 મૂકીશું, અહીં પણ n ની જગ્યાએ n - 1 + 1/2. n ની જગ્યાએ n - 1 મૂક્યું, અહીં n ની જગ્યાએ n - 1 મૂક્યું, અહીં n ની જગ્યાએ n - 1 વત્તા 1 તો એમને વચ્ચે આ વત્તા અને ઓછા ઉડી ગયા. તો જવાબ આવશે n, આગળ મૂકી દઈએ n - 1/2. તો આ જે છે Sn - 1, આ જે જવાબ આવશે તમારો એ કેટલો જવાબ આવશે n (n - 1/2). આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે ધન પૂર્ણાંકો આપેલા હોય 1 2 3 4 n ધન પૂર્ણાંકો, તો n ધન પૂર્ણાંકોનું તમારે સરવાળો કરવો હોય તો સરવાળાનું માટેનું સૂત્ર છે n (n + 1). થોડીક જરા આડ વાત હું લઈ લઉં કે ભાઈ ધારો કે 1 થી 10નો સરવાળો કેટલો? તો આપણે જોઈએ કે ભાઈ 1 + 2 + 3 + 10. તો 10 n કેટલા છે? 10 છે. તો Sn = n (n + 1/2). આ સૂત્ર છે. તો S 10 પદ સુધીનો સરવાળો કરવો હોય તો કેટલો થાય? 10 + 1/2. તો 10 * 11/2, 2 5 10, 11 5 55. આપણે જાણીએ છીએ કે 1 થી 10નો જે સરવાળો છે એ કેટલો સરવાળો થાય છે? 55. સ્વાધ્યાયમાં પણ આ પ્રકારના દાખલા આપેલા છે, જરા તમારે ચેક કરતા રહેવાનું, જોતા રહેવાનું. 9મો પ્રશ્ન છે, એક સમાંતર શ્રેણી માટે Sn આપેલો છે. કેટલું આપ્યું છે Sn? 2n² + 3n. 2n² + 3n. શોધવાનું શું છે? d, સામાન્ય તફાવત શોધવાનો. હવે Sn એટલે n પદોનો સરવાળો. Sn એટલે n પદોનો સરવાળો. પણ હું જો એમ લખું કે ભાઈ S1 એટલે એક પદનો સરવાળો, પહેલા પદનો સરવાળો, અને પહેલું પદ Sn બરાબર હું એ પણ લખી શકું, કારણ કે a એટલે પ્રથમ પદ. તો S1 બરાબર શું થશે? 2(1)² + 3(1). ઓકે, એનો અર્થ એમ થાય કે 2 × 1, 2 × 1² 1 + 3 × 3, 2 + 3 = 5. એટલે આ a પણ મળી ગયો, આ S1 પણ મળી ગયો. કેટલો થયો? 5. હવે આપણે જોઈએ ધારો કે S2 એટલે બીજું પદ જે છે એ બીજું પદ અને બીજા પદ અને પહેલા પદનો સરવાળો. S2 એટલે પહેલા અને બીજા પદનો સરવાળો. અહીં 2 મૂકું છું તો શું થશે? 2 × (2² + 3 × 2). એનો મતલબ એમ થયો કે 2 × 2² 4 વત્તા 3 દુ 6 વત્તા 3 દુ 6, 4 દુ 8 વત્તા 6, 8 ને 6 કેટલા થયા? 14. S2 એટલે પ્રથમ બે પદનો સરવાળો આપણો કેટલો થયો? 14. હવે એક સ્ટેપ આપણે જાણીએ છીએ કે ભાઈ ધારો કે સમાંતર શ્રેણી હોય તો a + d, a + 2d, આ રીતે સમાંતર શ્રેણી આપણી આગળ જાય છે. હવે આ બે પદનો સરવાળો કર્યો છે આટલો, તો a + d બરાબર કેટલા થયા? 14. a એટલે પ્રથમ પદ, આ બંનેનો સરવાળો એટલે S2. તો a + d બરાબર 14, 2a + d બરાબર 14. એની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? 5, કારણ કે પ્રથમ પદ એણે 5 આપેલું છે. તો 2 + 5 + d બરાબર 14, 5 દુ 10 વત્તા d બરાબર 14. ધેરફોર d = 14 - 10, માટે d = કેટલા થશે? d ની કિંમત કેટલી થઈ? 4. તો d ની કિંમત આપણી થશે 4. મિત્રો વિડીયો લાઈક તો કર્યો જ હશે, શેર પણ કરજો
અને કોમેન્ટ પણ કરજો અને જ્યાં તમને એમ લાગે કે ભાઈ આ મને નથી આવડતું તો પ્રશ્ન પૂછજો અવશ્ય અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને સૌથી પહેલાં આ જે યુટ્યુબ પર જે પણ વિડીયો બને છે એ તમારી સુધી પહોંચી શકે। હવે એમસીક્યુમાં આગળ છે S1 એટલે સરવાળો છે। S1 = 2 + 4 + 6 + 2n પદ સુધી જશે અને S2 બરાબર આ એનો અર્થ એમ થાય કે ભાઈ આ બેકી સંખ્યાઓનો સરવાળો છે અને આ એકી સંખ્યાઓનો સરવાળો છે। 1 + 3 + 5 .. એકી સંખ્યાઓનો સરવાળો। તો પ્રશ્ન એ થાય છે કે S1 S1 જેમ S2 બરાબર ખાલી જગ્યા। તો આપણે જાણીએ છીએ કે જો યુગ્મ પૂર્ણાંકો હોય તો યુગ્મ પૂર્ણાંકો માટેના સરવાળાનું સૂત્ર કયું છે n + n + 1 અને અયુગ્મ પૂર્ણાંકો છે એ અયુગ્મ પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર કયું છે n²। આ અયુગ્મ છે, ઉપર યુગ્મ છે, યુગ્મ અને યુગ્મ પૂર્ણાંક માટે અયુગ્મ પૂર્ણાંક માટે તો n + n + 1 / n²। આ એક n જશે અને આ n જશે તો જવાબ આપણો આવશે n + 1 જેમ n। આ આપણો પ્રશ્નનો જવાબ આવી ગયો એટલે n + 1 જેમ n। આ તમે જવાબ લખી શકો છો। નંબર 11 જે છે એ 11 નંબર શું છે કે A2 = 12। બીજું પદ જો 12 હોય અને પાંચમું પદ જે છે એ પાંચમું 21 હોય તો 10મું પદ કેટલું? આમ સરળ લાગે છે પણ ઓછા સમયમાં તમારે એમસીક્યુ સોલ્વ કરવાના છે। તો આપણે જાણીએ છીએ કે A2 - A5 બરાબર 2 - 5 × D। આ એનું સૂત્ર છે। આપણે અગાઉ જોયું કે A2 - A5 બરાબર 2 - 5 × D। ચલો વોટ ઇઝ A2? A2 = 12। વોટ ઇઝ A5? A5 = 21 માઇનસનું માઇનસ અને 21। 2 - 5 = વોટ? ધ્યાન રાખજો ગુણ્યા D। હવે અહીં બાદબાકી કરવાની છે -9 - 3D ધેરફોર D = 3। સરળ સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપો એટલે D કેટલા થયા? 3 થયા। હવે આ બંનેમાં તમે અથવા તો આ બંનેમાં જેમાં જે કરવું હોય તમે કરી શકો। આપણે જાણીએ છીએ કે A10 - A5 બરાબર 10 - 5 × D। ઓકે ચલો A10 ની કિંમત શોધવાની છે માટેનું ચિહ્ન આપણે રફમાં નથી મૂકતા। -A5 બરાબર 10 માંથી 5 જાય તો 5 × D ની કિંમત કેટલી છે? 3। ધેરફોર A10 બરાબર 15 વત્તા આ બાજુ આવશે 21 અને 15 ને 21 કેટલા થશે? 2 ને 5 ને 6 2 ને 3 તો A10 નું મૂલ્ય કેટલું થયું? 36। એટલે અહીં જવાબ આપણો આવશે 36। નેક્સ્ટ જો કોઈ સમાંતર શ્રેણી માટે A અને D આપેલા હોય તો AS20 સૂત્ર તમને આવડવું જોઈએ। સમાંતર શ્રેણીમાં n પદોનો સરવાળાનું સૂત્ર આપણને આવડે એટલે આપણું કામ આગળ ચાલે। શું સૂત્ર છે? Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × D। આ એનું સૂત્ર છે। S20 શોધવાના છે। A અને D આપણને આપેલા છે તો S20 બરાબર n ની કિંમત 20/2। એ કેટલા આપેલા છે? 2 એટલે 2 × 2 વત્તા n કેટલા છે? 20 ઓછા 1 અને D કેટલા આપણને આપેલા છે? 4। ધેરફોર 20/2 એટલે 10 કૌંસમાં 2 2 4 વત્તા આ કેટલા થયા? 19 × 4 બરાબર 10 કૌંસમાં 4 વત્તા 19 ચોક 76 76 ને 4 80 એટલે 10 × 80 એટલે જવાબ આપણો આવશે 800। જવાબ કેટલો આવશે? 800 એટલે 20 પદોનો સરવાળો કેટલો થશે? 800। 13મા નંબરનો પ્રશ્ન છે એ પણ જરા જોઈ લઈએ આપણે। જરા ટ્રિકી પ્રશ્ન છે, ધ્યાન રાખજો। શું કહેવા માંગે છે કે 3 + 5 + 7 + 9 -- અને ક્યાં સુધી? n પદ સુધી એનો સરવાળો કેટલો આપ્યો છે? 288। થોડી ટ્રીક આપણે ઉમેરવી છે, થોડી ટ્રીક કરવી છે। હું અહીં 1 ઉમેરું છું તો 1 વત્તા આ આખો જે કૌંસ છે એ કૌંસ મૂકી દઉં છું +7 +... n પદ સુધી।
ઓકે, ડાબી બાજુ મેં 1 ઉમેર્યા એટલે જમણી બાજુ પણ મારે 1 ઉમેરવા પડશે એટલે 288 પ્લસ 1 288 વત્તા 1. હવે આ તમે જોશો તો શું થશે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા ડોટ 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 આ n પદ હતા. હવે એની અંદર આ 1 ઉમેરી દીધો તો n પ્લસ 1 પદ થઈ ગયા, કારણ કે આ n પદ હતા, આ જે હતા કેટલા n, પણ એની અંદર મેં આ ઉમેરી દીધું એટલે n પ્લસ 1 પદ થઈ ગયા બરાબર 289. આ શું છે? અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. 1 થી શરૂ થાય ને અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો ક્યાં સુધી? n પદ પ્લસ 1 પદ સુધી. અયુગ્મ પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર આપણને આવડે છે. અયુગ્મ પૂર્ણાંકોના સરવાળાનું સૂત્ર શું છે? n સ્ક્વેર. પણ કેટલા પદો હોય તો? n પદો હોય તો. અહીં કેટલા પદો છે? n પ્લસ 1 પદ છે, ધેરફોર n પ્લસ 1 હોલ સ્ક્વેર. સિમ્પલ. n પદો અયુગ્મ હોય તો એના માટેનું સૂત્ર n સ્ક્વેર છે. અહીં n પ્લસ 1 પદ છે માટે n પ્લસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 289. વર્ગમૂળ નીકળશે, આનું વર્ગમૂળ નીકળશે, આનું વર્ગમૂળ તમારું n પ્લસ 1 થશે, આનું થશે 17, n બરાબર 17 માઇનસ 1, ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 16. સો આન્સર ઇઝ 16. કે ભાઈ આ n ની કિંમત કેટલી થશે? 16. કેટલી થશે? 16. એનો અર્થ એમ થાય કે 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 16 પદ સુધી તમે જાઓ તો એનો સરવાળો કેટલો થશે? 200. એક્સક્યુઝ મી, એનો સરવાળો કેટલો થશે? 288 થશે. 14મા નંબરનો પ્રશ્ન. એ 14મા નંબરનો પ્રશ્ન શું છે એ પણ જરા ચેક કરીને આપણે આગળ વધીએ. જો સમાંતર શ્રેણીનું nમું પદ 5n ઓછા 3 હોય તો 10મું પદ ખાલી જગ્યા. હવે તો આવડે છે nમું પદ એટલે an 5n ઓછા 3. તો 10મા પદ માટે શું કરીશું આપણે? a10 બરાબર 5 ગુણ્યા 10 ઓછા 3, 5 દાન 50 ઓછા 3 47. જવાબ કેટલો આવશે? 47. ક્યારેક ખાલી જગ્યા એકદમ સરળ પણ હોઈ શકે છે, ક્યારેક સરળ નથી હોતી પણ ટ્રિકી હોય છે. એ ભારે પણ નથી હોતી પણ થોડીક ટ્રીક વાપરો તમે એટલે તમને આવડી જાય. પ્રયત્ન કરજો, આવડશે. 15 નંબરનો પ્રશ્ન છે. ક્રિકેટની રમતમાં એક ટીમનો સ્કોર વિકેટ પડવાના ક્રમ સાથે સમાંતર શ્રેણીને અનુસરે છે. પ્રથમ વિકેટ 35 રને પડે છે, બીજી 62 રને, ત્રીજી 89 રને. તો આ ટીમનો આખરી સ્કોર કયો હશે? મિત્રો, ક્રિકેટની વાત આવે છે, જ્યારે પણ ક્રિકેટની વાત આવે તો આજકાલના જે સમાચાર છે ગઈકાલના, એ ક્રિકેટનો જે ઓલરાઉન્ડર, ઓલ ટાઈમ ગ્રેટ ઓલરાઉન્ડર કપિલ દેવ, એને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટ અથવા તો જેને હાર્ટની તકલીફ થઈ છે અને એને ઓપરેશન કરાવ્યું છે કપિલ દેવને. તો એમને ઓપરેશન કરાવ્યું તો આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ એમને ઝડપથી તંદુરસ્તી આપે, ઈશ્વર અલ્લાહ એમને ઝડપથી તંદુરસ્તી આપે. વિશ્વના ઓલરાઉન્ડર જે પણ છે એમાં એમનો ક્રમ છે અને 1983માં આપણે વર્લ્ડ કપ જીત્યા, એમાં એમની કપ્તાની હતી. તો ક્રિકેટની જ્યારે વાત આવે છે તો અહીં એ પણ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ કે કેટલી વિકેટો પડે છે. 10 વિકેટો પડે છે. કેટલી વિકેટો પડે છે? 10. ખેલાડીઓ 11 હોય પણ વિકેટ કેટલી પડે? 10. એટલે અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે ક્રમ જે છે એ 35, 62, 89 ક્યાં સુધી જઈશું ભાઈ? આ જે છે એ 10મા પદ સુધી જઈશું. હવે અહીં જોવાનું છે કે આખરી સ્કોર કયો? તો a બરાબર કેટલા છે? 35 અને d બરાબર કેટલા થશે? 62 ઓછા 35. 12માંથી 5 જાય તો 7 અને 5માંથી તો d બરાબર કેટલા થયા? 27. હવે આપણે શોધવાનું છે અંતિમ સ્કોર એટલે S10. અંતિમ સ્કોર એટલે એનો સરવાળો કરવાનો નથી પણ A10 શોધવાનો છે. શું શોધવાનું છે? A10. A10 એટલે છેલ્લો સ્કોર. શું થશે? an બરાબર સૂત્ર કયું છે? an બરાબર a પ્લસ 2. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સોરી, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an નું સૂત્ર આ રહ્યું. A10 બરાબર a એટલે કેટલા છે? 35 વત્તા 10 ઓછા 1 એટલે આપણે લખીશું 10 ઓછા 1 ગુણ્યા 27. 35 વત્તા 9 ગુણ્યા 27. 27 અને 9નો ગુણાકાર કરો, 9 7 63, 6 9 18, 19 20 24 વત્તા 35. આ બંનેનો સરવાળો કરો તો 5 6 7 ને 8, 4 ને 3 7 અને 2
मतलब एनो एम थाय कि 10मुं अथवा तो 10मुं पद 278 हशे। एनो अर्थ कि भाई आखरी स्कोर आपणो केटलो हशे 278 हशे। आखरी स्कोर केटलो हशे 278 हशे। 16मो प्रश्न छे। 16मा प्रश्નમાં આપ્યું છે કે ભાઈ સમાંતર શ્રેણી આપી છે 10 7 4 એનું 30મું પદ શોધવાનું છે। અહીં તમે જોશો કે ભાઈ આ સમાંતર શ્રેણી છે ઉતરતા ક્રમની છે। a બરાબર 10 આપેલા છે અને d બરાબર 7 ઓછા 10 એટલે 7 ઓછા 10 જ્યારે થશે તો ઓછા 3 થશે। d નું મૂલ્ય કેટલું થયું ઋણ 3 થશે। એ 30 શોધવાનું છે તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। એ 30ની કિંમત શોધીએ તો વોટ ઇઝ એ એની કિંમત કેટલી છે 10 અને 30 ઓછા 1 એટલે કેટલા થશે 29 કૌંસમાં ઓછા 3 ગુણાકાર કરવાના છે એટલા માટે। તો 10 ઓછા 30 તારી 90 એટલે કેટલા થશે 87 88 89 90 87માંથી 10 જાય તો કેટલા થાય -77। એ 30નું મૂલ્ય કેટલું થશે -77 મૂલ્ય થશે। કેટલું મૂલ્ય થશે -77 મૂલ્ય થશે। 17મો પ્રશ્ન કયો છે એ પણ આપણે જોઈ લઈએ। બે જ પ્રશ્નો છે છેલ્લા બાકી છે। ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ક્યાંય તમને એવું લાગે તો કોમેન્ટ કરો। 17મો પ્રશ્ન પણ ધ્યાન રાખો। -3 -1/2 2 એનું એ 11મું પદ શોધવાનું છે। અહીં પણ આપણે જોઈએ કે ભાઈ a બરાબર -3 અને d બરાબર કેટલા -1/2 માઇનસ કૌંસમાં -3 બરાબર -1/2 પ્લસ 3 આ 3 અને આ ઓછા અડધો 3માંથી અડધો જાય એટલે કેટલા થયા 2.5। ખ્યાલ આવી ગયો। આ 3 ઓછા અડધો એટલે 2.5 એટલે d કેટલા થયા 2.5। an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। चलो a11 शोधवाना है। व्हाट इज a इज इक्वल टू -3। व्हाट इज n इज इक्वल टू 11 माइनस 1। व्हाट इज d इज इक्वल टू 2.5। -3 वत्ता 10 गुणिया 2.5 -3 वत्ता 25 25 मांथी 3 जाए तो 22। a11 इज इक्वल टू 22। a11 केटला थया आपणे 22 थशे। અહીં કેટલો આવ્યો આપણો જવાબ જે છે આગળના પ્રશ્નમાં જે જવાબ આવ્યો હોય એ આપણે લખી લઈશું। છેલ્લો પ્રશ્ન 17 અને છેલ્લો 18મો પ્રશ્ન છે એ પહેલા પ્રશ્ન જેવો જ છે કે 2x અને 26 એ સમાંતર શ્રેણીના પદો હોય તો x કેટલા શું જોયું તો આપણે કે ભાઈ આ બંનેનો સરવાળો બરાબર 2 ગુણ્યા મધ્યમ। तो शू थे 2 + 26 बराबर 2 गुणिया x। दैट्स इट। लाइक करो, शेयर करो, कमेंट करो, चैनल ने सब्सक्राइब करो। थैंक यू। आभार।